નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની હડતાથી કોટડા જવાનો માર્ગ વરસાદી પાણીના લીધે ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ પર 500થી વધુ પરિવાર રહે છે અને માર્ગ ધોવાઈ જતા પશુપાલકો અને વિદ્યાર્થીઓ સાથે ખેતરોમાં રહેતા ગામ લોકો પણ અટવાયા છે। પાણીમાં ચાલીને માર્ગ પસાર કરવા મજબૂર બન્યા છે। થરાદ તાલુકાના રાહના સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની સાઈડમાં આંગણવાડી તેમજ સ્કૂલના નાના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધની થેલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો ફેંકવામાં આવતા નજરે જોનારા લોકોએ જવાબદાર તંત્ર સામે અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોના બાળકોને સંજીવની યોજના હેઠળ નાના બાળકોને દૂધ આપવામાં આવી રહ્યું છે, જેમાં ટેન્ડર મુજબના વાહનો દ્વારા સંજીવની દૂધના પાઉચ શાળા તેમજ આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે। ત્યારે તાલુકાના રાહ ગામે આવેલા સરકારી હોસ્પિટલ તરફના રસ્તાની સાઈડમાં જવાબદાર વાહન ચાલકે સંજીવની દૂધના પાઉચનો જથ્થો અવાવરૂ જગ્યામાં ઠાલવી દીધો હતો, પરંતુ તેનું પાપ પ્રકાશતા કોઈ રાહદારીની નજર પડી જતા ખાડામાં પડેલા સંજીવની દૂધના પાઉચનો જથ્થાનો વિડીયો ઉતારી વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જેથી કેટલાક લોકો સ્થળ ઉપર દોડી જઈ આવા વાહન ચાલક સામે ફિટકાર વરસાવ્યો હતો અને જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવી અનેક પ્રકારના સવાલો કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે ₹1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન અમલમાં। અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર। 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ સાથે અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે 2 તબક્કામાં લાગુ થશે। પહેલા તબક્કાનું કામ આગામી ટૂંક સમયમાં શરૂ થઈ જશે। ગબ્બર ખાતે જ્યોત અને અંબાજી મંદિર ખાતે વિષાયંત્ર જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લી ગિરિમાળામાં આવેલા કેદારનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોએ કાવડ યાત્રા યોજી હતી। શિવ ભક્તોએ બનાસ નદી પર આવેલા ગંગા મૈયાના મંદિરથી કાવડમાં પવિત્ર જળ ભર્યું હતું। ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે શોભાયાત્રા સ્વરૂપે કેદારનાથ મંદિર સુધી પહોંચ્યા હતા। શિવ ભક્તોએ બનાસ નદીના જળથી મહાદેવનો અભિષેક કર્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। સિમકો સનલાઇટ પેન્ટ્સ। NSUI દ્વારા અમીરગઢ મામલતદારને આધાર કાર્ડ સુધારા વધારા અને નવા આધાર કાર્ડ કઢાવવા માટે પંચાયત દીઠ કેમ્પ યોજવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમીરગઢ તાલુકામાં અગાઉ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે અલગ અલગ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડને લગતા કામ માટે લાવ્યા હતા। પાલનપુર કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવના શિવલિંગનું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 5100 રુદ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરમાં વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી। સાંજે પણ લોકો વરસાદી માહોલમાં પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં નર્મદા કેનાલ પર બનાવેલો પુલ માત્ર 6 મહિનામાં જર્જરિત બની ગયો છે। આ પુલનો નીચેનો ભાગ તૂટી ગયો છે અને તેમાં તિરાડો પડવા લાગી છે। આ પુલ થરા, ચાગડા અને મેઘપુરા ગામના લોકોની અવરજવર માટે મહત્વનો છે। સ્થાનિક લોકો અને શાળાના બાળકો પણ આ પુલનો ઉપયોગ કરે છે। ખેતરોમાં જવા માટે આ નાળું બનાવવામાં આવ્યું હતું। તેની નજીક ગણેશપુરાનું ગોળિયું નિશાન પણ આવેલું છે। સ્થાનિક લોકોએ આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। તેમના મતે કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ પુલ તૂટવા લાગ્યો છે।
આ બાબત નિર્માણની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા કરે છે. કોંગ્રેસ નેતા માંગીલાલે જણાવ્યું છે કે આ સુજલામ સુફલામ કાચી કેનાલ પર નાળા બનાવવામાં આવ્યું છે તે એકદમ જર્જરિત હાલતમાં છે અને ટૂંકા ગાળામાં તેના ખોપડા નીકળી ગયા છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ ચાલુ પાણી દરમિયાન તૂટે તો મોટી હોનારત થઈ શકે છે. તેમણે સરકાર પાસે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડીસા પંથકમાં અનરાધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. થરાદ રોડ પર આવેલા દામા ગામમાં ભારે વરસાદના કારણે એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ દામા ગામે રહેતા હરદાસ જાટ અને તેમની પત્ની ગઈકાલે વરસાદ દરમિયાન તેમના કાચા મકાનમાં હતા. આ સમયે બાજુમાં આવેલું વિશાળ વૃક્ષ તૂટીને તેમના મકાન પર પડ્યું હતું. આ કારણે મકાનનું છાપરું અને દિવાલ તૂટી ગઈ હતી. ઝાડ પડવાની આ ઘટનામાં બંને પતિ પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ સહિત સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. ગ્રામજનોની મદદથી ઇજાગ્રસ્ત દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. વિરમ ગામમાં એબીવીપી કાર્યકર દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસના વિરોધમાં આજે પાટણમાં NSUI કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કચેરીથી રેલી યોજી હતી. તેમણે યુનિવર્સિટીના પાસેના મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. આના કારણે કલેક્ટર કચેરી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વિરોધ દરમિયાન જ્યારે NSUI કાર્યકર્તાઓ આરોપીનું પૂતળા દહન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. NSUI કાર્યકર્તાઓએ પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે એબીવીપીને પૂતળા દહન કરવા દેવામાં આવે છે જ્યારે NSUIને પૂતળા દહન કરવા દેવામાં આવતા નથી. પાટણ નગરપાલિકાના પ્રથમ મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરની સ્વચ્છતા અને દબાણો દૂર કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે સૌપ્રથમ સ્વચ્છતા શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. હિરલબેન ઠાકરે જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં હાલ નેશનલ લેવલે 93 અને રાજ્ય લેવલે 32 ક્રમે રહેલા પાટણને આવતા વર્ષે પ્રથમ ક્રમે લાવવાનું લક્ષ્ય છે. તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે હવે જાહેરમાં કચરો ફેંકનારા સામે સખત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.